મારી સાસુને કોઈ ફોન કર્યો કે તમારી વહુ છે તો ગામના કચરા ભેગા કરે છે, તમને આ ખબર છે? એટલે મારી સાસુ કે હા ભાઈ, અમને બધી ખબર છે, મારી વહુ છે એ કરે છે. એ પેલી નવરા બેઠા બેઠા સિરિયલો તો નથી જોતી. ત્યારે અમે દર વર્ષે ઓછા 10,000 માળાનું વિતરણ કરીએ છીએ. મારું NGO છે વનશ્રી ટ્રસ્ટ. એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રિસોર્સ પર્સન છું, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ગ્રીન એમ્બેસેડર છું, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વાઇલ્ડ લાઇફ વોર્ડન પણ છું. અને બીજી વાત એ કે જે મારા હસબન્ડનો વારસો મેં લીધો છે, ચકલી 2000માં નામશેષ થવાની છે એ એમણે વાત કરી ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે હસવામાં લીધું. અને પછી તો તમને બધાને ખ્યાલ છે. તો આજે મને ને ચૈતન્ય સરને એવું થાય કે આજે અમે જે 20-25 વર્ષ પહેલા અમે જે પ્રવૃત્તિ કરતા હતા તો એને સરકારે ધ્યાનમાં લીધી. કારણ કે એ લોકોના મનમાં ત્યારે નહોતું કે પ્લાસ્ટિક ભેગું કરો છો, શું કરવાને કરો છો, આ પૃથ્વીને નુકસાન કરે છે. એ બધા બીજ અમે ત્યારથી રોપતા આવ્યા. તો અત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની અંદર એ લોકોએ ઈ-વેસ્ટ અને પ્લાસ્ટિક કલેક્શનના પ્રોગ્રામ કરે છે. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે અંજનાબહેન નિમાવત સાથે વાતો કરવાના છીએ. એમની સાથે જુદા જુદા વિષય ઉપર ઘણી બધી વાતો કરી શકાય, કારણ કે એમને જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર અને માર્ગભર ઘણું કામ કર્યું છે. પણ આજે એમની આ પહેલી મુલાકાતમાં આપણે પર્યાવરણના સંદર્ભમાં વધારે વાતો કરીશું. અંજનાબેન, તમે કેટલી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો, ગાંધીનગરમાં રહો છો અને ઇવન સરકારની પણ જુદી જુદી સમિતિઓમાં છો, જુદી જુદી પ્રવૃત્તિઓમાં છો. તમે પર્યાવરણ માટે તમારી પોતાની પણ સંસ્થા ચલાવી રહ્યા છો. આ બધી વાતોનો સરવાળો એટલો કે છેલ્લા 30 વર્ષથી તમે પર્યાવરણ જાગૃતિ માટે, પર્યાવરણના જતન અને સંવર્ધન માટે ઘણું કામ કરી રહ્યા છો. એટલે સૌથી પહેલી તો હું તમને એ પૂછું કે અમારા જે નવી સવારના પ્રેક્ષકો છે એને સંક્ષિપ્તમાં તમારી આ કામગીરીની થોડી વાત કરો. પહેલા તો એ જ સૂત્ર બોલીશ, ગો ગ્રીન બાય હાર્ટ. તમે જો હૃદયથી ગ્રીન હશો તો તમારે જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. અને આજે જે પર્યાવરણમાં આપણે 2 વસ્તુ જાણીએ છીએ એ બીજા સુધી મેસેજ આપવાનો એટલા માટે કે એ લોકો પણ આ બાજુ જોડાય. અત્યારે તમને બધાને ખ્યાલ છે કે જે તમે જોશો એટલે કંઈક અલગ દુનિયાથી લોકોને કરવું ગમે છે. તો મારી પાસે જે સબ્જેક્ટ છે એ હું 30 વર્ષથી કામ કરું છું. અમે લોકોએ જ્યારે 2004માં કીધું હતું ગાંધીનગરમાં કે ચકલીઓ નામશેષ થઈ રહી છે, ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે, મારા હસબન્ડ વચ્ચે કહેવાનું રહી ગયું, ચૈતન્ય નિમાવત એ સારા પક્ષીવિદ છે, નેચર લવર છે અને મને આ સ્ટેજે લાવનાર એ જ છે. કારણ કે હું તો એક ડૉક્ટર ફેમિલીથી બિલોંગ કરતી હતી. તો મારા હસબન્ડે કીધું કે જો તું એ ટ્રેક પર જઈશ તો મને કોઈ વાંધો નથી, પણ જો તું મારી સાથે રહીને કાર્ય કરીશ તો મને બહુ ગમશે. કારણ કે આ ફિલ્ડની અંદર કોઈ જતા નથી. મને એના પૈકી ટ્રેકિંગમાં લઈ જાય, કેમ્પિંગમાં લઈ જાય. મારા ગુરુ એ જ છે. કારણ કે મને ચકલી કે કાગડો 2-3 પક્ષી જ જાણતી હતી. એ પછી મને 152 જાતના પક્ષીઓ છે ગાંધીનગરમાં એની બધી મને ડિટેલ માહિતી મળી. અને મારી જે ભણવાની સંસ્થા કહીએ તો ગીર ફાઉન્ડેશન, જેને તમે ઇન્દ્રોડા પાર્ક તરીકે જાણો છો, તે ત્યાં મને લઈ જતા દર રવિવારે રાત્રે ત્યાં કેમ્પ ચાલતા હોય છે નેચર એજ્યુકેશનના. એમાં એણે બધું મને શીખવાડ્યું. અને જ્યારે એમનું મિત્ર વર્તુળ હોય ત્યારે એ મને કોમેન્ટ બી કરે કે ઘરનો દાજ્યો જંગલમાં તો જંગલમાં લાગી આગ. મને સાથે પણ લઈ જાય અને મસ્તી પણ કરે. પછી અમે લોકો પ્લાસ્ટિક પિકિંગ કરીએ સરિતા ઉદ્યાનમાં. તો ત્યાં જઈ અને હું અત્યારે ટોટલી મારી પાસે 59 ઇકો ક્લબ્સ છે, નેચર ક્લબ. એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રિસોર્સ પર્સન છું, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ગ્રીન એમ્બેસેડર છું, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વાઇલ્ડ લાઇફ વોર્ડન પણ છું. અને બીજી વાત એ કે જે મારા હસબન્ડનો વારસો મેં લીધો છે. પહેલાં મારા હસબન્ડ વાઇલ્ડ લાઇફ વોર્ડન હતા, પછી અત્યારે હવે હું વાઇલ્ડ લાઇફ વોર્ડન છું. મારા હસબન્ડ હતા એમ્બેસેડર, અત્યારે હું છું. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ બધાને નવાઈ લાગે છે કે આ એક કપલ આવું છે. તો લગભગ 3 વર્ષ પહેલાં અમને દૂરદર્શનમાં એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો ગ્રીન કપલનો, કે ભાઈ આ બંને જણા આવી રીતે પ્રવૃત્તિ કરે એ બહુ. અને મારા હસબન્ડ મને કહેતા, તું મારી સાથે આવ તો મજાક મસ્તી ના કરીશ. કારણ કે બહેનોને સ્વાભાવિક ટેવ હોય, કંઈ અથાણા, મુરબ્બા, મસાલાની વાતો મળી જાય તો આપણે એમાં પહેલી પ્રાયોરિટી આપીએ. પણ હંમેશા મને સર એવું કહે ને હું એમને આજીવન સર જ કહેવાની છું, કારણ કે એમણે મારામાં એટલું બધું રોપણ કર્યું છે. એટલે તે મને એમ કે તારા સબ્જેક્ટ છે ને એ તને ગમે ત્યાંથી માહિતી મળશે, તમે એમને ફ્રી હશો ને તોય. પણ હું જે સબ્જેક્ટ કહીશ ને એમાં બધાને રસ ઓછો પડશે. અને અત્યારનું તમને બધાને ખ્યાલ છે મારું શું અને મને શું, આ 2 વસ્તુથી જોડાયેલા છીએ. તો જ્યારે અમે બિલકુલ એવું કહીએ કે આપણું કંઈ નથી, બધું તમારું છે, એ સંસ્થા સાથે અમે એવી રીતે બધા જોડાઈને કામ કરીએ છીએ. તો અમને એવું લાગ્યું કે જે 20થી ઉપરના છે એ બધા હવે છોડથી ઉપર જતા રહ્યા છે, એ બધા ઝાડ બનવાની તૈયારીમાં છે.
તો એ કંઈ આપણું જલ્દી માનવાના નથી. એટલે અમે લોકોએ ઇકો ક્લબ સ્ટાર્ટ કરી. તો અમે હાઈસ્કૂલમાં સ્ટાર્ટ કરી કે દરેક એક સ્કૂલમાંથી 50 બાળકો લેવાના. તો એવી રીતે અત્યારે મારી 59 ઇકો ક્લબ ચાલુ છે કે જેમાં હું અમુકને ફોન દ્વારા ગાઈડન્સ આપું છું અને અમુક લોકોને ત્યાં રૂબરૂ જઉં છું. કારણ કે દરેક જગ્યાએ હું દિવસમાં એક દિવસ જાઉં તો હું પહોંચી ના શકું. મહિનાના દિવસ તો 30 છે અને અઠવાડિયામાં એક જ દિવસ આવતો હોય. એ લોકોનો જે આપણે પીટીનો સબ્જેક્ટ હોય ને એમાં અમને આ એજ્યુકેશનનું કામ કરવા દે. તો મારા હસબન્ડે ત્યારે શરૂઆત કરી. એટલે મને આજે એમના માટે પ્રાઉડ બી થાય છે કે ચકલી 2000માં નામશેષ થવાની છે એ એમણે વાત કરી ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે હસવામાં લીધું. અને પછી તો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે ખૂબ મુવમેન્ટ અમે ચાલુ કરીને ગાંધીનગરમાં ઘરે ઘરે ચકલીઓ જોવા મળે છે. એના માટે અમે પક્ષીના માળા આપ્યા. તો પક્ષીના માળામાં અમને સફળતા ના મળી. તો સરે તાત્કાલિક આપણે જે દ્રાક્ષના બોક્સ આવતા હોય છે નાના નાના, એ અમે બધાને ઘરે ઘરે છોકરાઓને કહીએ કે તમે લઈ આવો, અમે તમને સામે કંઈક રિટર્ન ગિફ્ટ આપશું. એવું કરીને એ મુવમેન્ટ ચાલુ કરી. તો એમાં અમને સક્સેસ રહ્યું. તો અત્યારે અમે દર વર્ષે એ લોકોનો માર્ચમાં બેટિંગ પીરિયડ ચાલતો હોય છે. તો ત્યારે અમે ઓછામાં ઓછા 10,000 માળાનું વિતરણ કરીએ છીએ. મારું એનજીઓ છે વનશ્રી ટ્રસ્ટ. તો એ ટ્રસ્ટ દ્વારા અમે એને પક્ષી પરબ જેને કહીએ આપણે વોટર બાઉલ, તો એ કરીએ છીએ 10,000 જેટલા. અને ક્યાંયથી ડોનેશન લેવાનું નથી. મારું એનજીઓ છે એ એટીજી. તમને લોકોને બહુ નવાઈ લાગશે કે મારી પાસે લાઈફ ટાઈમ એટીજી છે. બાકી દરેક એનજીઓમાં 5 વર્ષ 10 વર્ષે રિન્યૂ કરવાનું હોય છે. તો આજે મારી કાર્ય પદ્ધતિ અને અમારા જે બેંક સ્ટેટમેન્ટ એ બધું જોઈ અને જે અધિકારીઓ આવ્યા હતા એમણે અમને લાઈફ ટાઈમ એટીજી આપી દીધું છે કે ભાઈ આ એકદમ સંસ્થા બિલકુલ સમાજના કામ માટે જ જોડાયેલી છે, ઘરમાંથી પૈસા કાઢીને કરે છે. તો અમારી પાસે એ છે, અમે કદી એની પાવતી પણ છપાવી નથી કે ભાઈ તમે ચાલો 500 રૂપિયા આપો, બર્ડ રેસ્ક્યુ કરીએ છીએ. તમને ખ્યાલ હશે ઉત્તરાયણ દરમિયાન તો ગાંધીનગરમાં શરૂઆત અમે કરી હતી 2004માં. ત્યારે અમારી પાસે પાસે જગ્યા નહોતી, વેટરનરી ડૉક્ટર નહોતા. પણ મારો દીકરો આણંદ ત્યાં ભણતો હતો વેટરનરી કોલેજમાં. અમે ત્યાં રિક્વેસ્ટ કરી, ત્યાંથી અમને 2 ડૉક્ટર પ્રોવાઈડ કર્યા. એક ભાઈએ અમને એનો ખાલી ફ્લેટ આપ્યો. એમાં અમે આ બધું રેસ્ક્યુ સેન્ટર ચાલુ કર્યું. ત્યારથી અમે કરતા હતા. તો અત્યારે ટચવુડ કે ક્યારેય બી અમને એવું થાય છે કે આ અમે ઊભી કરનાર અમે હતા. અત્યારે ગાંધીનગરમાં ઓછામાં ઓછી 10થી 15 આવી સેવાકીય સંસ્થાઓ થઈ ગઈ. અને ગાંધીનગરમાં બી લોકો હજારો કરોડો ઉપરાંત જેટલી આવી બધી પ્રવૃત્તિઓ કરે છે કે કોઈ પક્ષીના માળા કરાવે, કોઈ આવી રીતે વોટર બાઉલ કરે, કોઈ પેલી આપણે જે પ્લાસ્ટિક ફ્રી બેગ કહીએ ને કાપડની બેગ એ કરે છે. એટલે હવે કેવું થઈ ગયું કે આ સમુદ્ર છે એમાંથી પોતાની રીતે કોઈ નાનું કમંડળ પણ લે, કોઈ લોટો લે, કોઈ મોટો જગ પણ ભરી લે. તો એ રીતે ગાંધીનગરમાં આવી સેવાનો સ્ત્રોત ચાલુ થઈ ગયો. પણ હું જ્યારે મારી વાત કરું કે હું આ પ્રવૃત્તિ કરતી ત્યારે મને બહુ સાંભળવા મળતું. તો સરિતા ઉદ્યાનમાં અમે પ્લાસ્ટિક પિકિંગ કરતા હતા ત્યારે મારા સાસુ સસરા છે એ સેક્ટર 7માં રહે છે. તો ત્યાં મારી સાસુને કોઈ ફોન કર્યો કે તમારી વહુ છે તો ગામના કચરા ભેગા કરે છે, તમને આ ખબર છે? એટલે મારી સાસુ કે હા ભાઈ અમને બધી ખબર છે, મારી વહુ છે એ કરે છે. પણ એ સારું છે, એ પેલી નવરા બેઠા બેઠા સિરિયલો તો નથી જોતી, ઘર તોડતા હોય. કારણ કે એમને બહુ કંઈ આઈડિયા નહોતો. પણ એમને એટલી ખબર કે બહેનોની સિરિયલ જોવે એટલે એકબીજામાં રાજકારણ આવે. એટલે એમણે બધાને આવા જવાબ આપ્યા કે મારી વહુ ખાટલો તો નથી તોડતી ને ઘર તોડવાના કોઈના પ્રયત્ન નથી કરતી ને, એ ભલે ગામના કચરા વીણતી, અમને કોઈ વાંધો નથી. કારણ કે એ લોકોના મનમાં ત્યારે નહોતું કે પ્લાસ્ટિક પિકિંગ, પ્લાસ્ટિક ભેગું કરો છો, શું કરવાને કરો છો, આ પૃથ્વીને નુકસાન કરે છે. એ બધા બીજ અમે ત્યારથી રોપતા આવ્યા. તો અત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની અંદર એ લોકોએ ઈ વેસ્ટ અને પ્લાસ્ટિક કલેક્શનના પ્રોગ્રામો કરે છે. તો આજે મને ને ચૈતન્ય સરને એવું થાય કે આજે અમે જે 20-25 વર્ષ પહેલાં અમે જે પ્રવૃત્તિ કરતા હતા તો એને સરકારે ધ્યાનમાં લીધી. અને આ એક સ્ટેજ એવું આવી ગયું કે ગવર્મેન્ટે આનો હાથો બનાવી દીધો કે ના ભાઈ ચલો તમે આ બધા કામ કરો અને આ બધા માટે ફરજિયાત છે. અંજનાબેન, તમે જે કામ કરો છો એમાં સમાજ તરફથી પ્રતિસાદ તમને કેવો? ખોટું નહીં કહું, 2 મળે છે. વધારે નેગેટિવ પ્રતિસાદ મળે છે અને એના માટે હું બધાને ઢંઢોળતી રહું છું. અને પોઝિટિવ બહુ ઓછું મળે છે. આપણા સમાજમાં તમને ખબર હશે કે એક બાજુ કોઈ ઊભું હશે ને તે બાજુ 10 જતા રહેશે પોતાની સિક્યોરિટી ફીલ કરવા માટે. કે સમાજમાં પોતાને એવું નથી કે હું ફાઇટ લઈને મારું વજૂદ ઊભું કરું, એવું નથી. આ લોકો છે પેલી અકબર અને બિરબલની વાર્તા
એ મારા જીવનમાં મેં ઉતારી દીધી છે. મારા હસબન્ડે ત્યારે જ મને કીધું કે બધાના મનમાં એમ જ હતું ને કે દૂધનો જ ઓત ભરાશે. સવારે શું હતું? પાણી. તો એ રીતે આપણામાં જ એવું છે કે ભાઈ આ 2 વૃક્ષ વાવવાના જ છે ને, તો આપણે 2 કાપ્યા તો શું ફેર પડ્યો? તો એ જે આપણી વાર્તા પ્રમાણેનું જીવન છે ને, એ હું વધારે જોઉં છું. એટલે આપણે ત્યાં બને ત્યાં સુધી લોકોને પોઝિટિવ કરવા અઘરા છે, અને નેગેટિવ તો તમને બધાને ખ્યાલ જ છે કે આપણને ફટાફટ એની પબ્લિસિટી મળતી હોય છે. એટલે અને જ્યારે પણ અમે લોકો વૃક્ષારોપણ કરીએ ને, તો લોકો બારીમાંથી અમને જોતા હોય, સામે ના આવે. અમે એમના સેક્ટરમાં ઉગાડીએ, કારણ કે હું ગ્રીન એમ્બેસેડર છું. એટલે મારે વર્ષના 1 લાખ ઝાડ ઉગાડવાનું મારો ટાર્ગેટ હોય. એ મને ગવર્મેન્ટે નથી કીધું, પણ બાય હાર્ટ હું એવું માનું છું કે મને જે ડેઝિગ્નેશન મળી છે એનો હું શું ઉપયોગ કરીશ. અને થેન્ક યુ ચૈતન્ય સરને કે મને આ બધા જે એક્સપેન્સ છે એ ઘરમાંથી આપે છે. આ તો હવે હું બિઝનેસ કરું છું ફાયરનો, કોલેજનો. મારી પોતાની ફાયર કોલેજ છે. અત્યારે મેં હમણાં જ ફાયરમાં PGDC પૂરું કર્યું, અને હું ફાયર કોલેજની હું ડાયરેક્ટર છું, અને લેક્ચર પણ લઉં છું. અને JIDM છે, ડિઝાસ્ટર કોલેજ, ત્યાં આપણે રાયસણ, એમાં હું ગેસ્ટ લેક્ચરમાં હું જાઉં છું. તો કહેવાનો અર્થ એ છે કે મારી પાસે જે તમે કીધું એ બધા જ સબ્જેક્ટનો પૂરો ન્યાય આપું છું, પણ ફાઇનાન્શિયલ જે ન્યાય છે એ મને ઘરમાંથી મળે છે કે આટલી જગ્યાએ વૃક્ષ ઉગાડવા, એનું ટ્રાન્સપોર્ટેશન, એની માવજત, એને કઈ રીતે કરવું. તો સર અમને આજે બધું આપણે હવે જ તમે જોયું છે ને ડ્રીપ ઇરિગેશન, કે બોટલોમાં કાણું પાડી દઈએ, એમાં થોડી ધૂળ નાખી દઈએ, કે વેકેશનનો ટાઈમ છે, છોકરાઓ કોઈ નહીં જાય તો એમાંથી ટીપું ટીપું પાણી પડશે, અમારા ઝાડ જીવતા રહેશે. તો આ બધા જ આઈડિયા એમની પાસેથી હું શીખી, અને અમે દર રવિવારે સવારે ઉગાડવા જઈએ. સરકારી દવાખાનાઓ છે, કોમન પ્લોટ્સ છે. તમે કેટલા વર્ષથી ગાંધીનગરમાં દર વર્ષે 1 લાખ વૃક્ષો? જ્યારથી હું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ગ્રીન એમ્બેસેડર બની ત્યાંથી, એટલે અત્યારે મારું 7મું વર્ષ ચાલે છે. 7 વર્ષથી હું જ છું ગ્રીન એમ્બેસેડર. હજી કોઈ બીજાની નિમણૂક થઈ નથી, કારણ કે હું મારું ટાર્ગેટ પૂરું કરું છું. તો જે વૃક્ષ યાત્રા આ જુલાઈ મહિનામાં આવશે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. તો એમાં 2 દિવસની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને હું કોઈ બી કોલેજનો સહારો લઈ લઉં છું. ત્યાંથી અમે છોકરાઓ લઈએ અને અમારી સાથે આવે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમને વૃક્ષ આપે, બપોરે છોકરાઓને જમવાનું આપે, અને છેલ્લે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મારી સંસ્થા વનશ્રી અમે ભેગા થઈ અને એ 100-150 જેટલા સ્વયંસેવકો એને સર્ટિફિકેટ આપી. અને એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એ રીતે રોલ રહે કે પહેલાં એ લોકો ઊંટલાલીઓ આપતા હતા. એટલે ગાંધીનગરના 30 સેક્ટર છે, તો 1 થી 15 સેક્ટરમાં સવારે ફરે, અને પછી બપોરે ફરે, વળી પાછા બીજા દિવસે 16 થી 30 સેક્ટરમાં ફરે. એટલે જે બી છે, ફતેપુરા છે, તો અમારા ગાંધીનગરને કોઈ પણ વાવલ છે, તો કોઈને અમે બાકી નહોતા રહેવા દેતા. ડિપાર્ટમેન્ટ બી મને એટલી હેલ્પ કરે. કયા વૃક્ષો વાવો? એની અંદર અમે લોકો ફૂલ છોડવાળા નહોતા આપતા, એટલે મારા છોકરાઓને બહુ સાંભળવા મળે કે તમે એમ કે પિંકેશિયા લઈ આવો, જાંબુ લઈ આવો, આવા બધા લઈ આવો છો. એટલે આપણે જેને કહીએ ને મોટા ફ્રૂટના જે થાય, પક્ષીઓને, વધારે તો માણસ કરતાં પક્ષીઓને ખાવામાં આવે એવા અમે ઝાડ આપી. અને બીજા જે આપણે કહી શકીએ ને, લીમડો, તુલસી, ગળો, અર્જુન સાદળ, ને સરકાર બી બહુ અવેર છે, એ પણ આવા સારા સારા રોપ આપે. પણ પબ્લિકને તો શું જોઈએ છીએ? ગુલાબ, મોગરો, જાસૂદ. એટલે અમારા છોકરાઓને ખીજાઈને અંદર જતા રહે, આવું બધું શું લઈને આવ્યા છે, આવું અમારે નથી જોતું. એટલે અમારા વોલેન્ટિયર્સ છે એના પણ પછી અમે ફીડબેક લઈએ, એ લોકો પાસેથી ઘણું શીખવા મળે. અને દરેક પેરેન્ટ્સ મને અને ચૈતન્ય સરને થેન્ક યુ, કારણ કે અમારો હજી એક ટ્રેકિંગ કેમ્પિંગનો પણ પાર્ટ છે. તો એની અંદર પણ અમે લોકો દર વર્ષે છોકરાઓને હિમાલયમાં લઈ જઈએ. એટલે હિમાલય પણ બતાવવાનું, જંગલે બતાવવાનું, અને ત્રીજું આપણે જે કહીએ મરીન, દરિયો, એ પણ બતાવીએ. એટલે બેટ દ્વારકા લઈ જઈએ, અથવા તો નરારા લઈ જઈએ, પિરોટોન લઈ જઈએ. એટલે ત્યાં એ લોકોને અમે આવી રીતે મરીન કેમ્પ કરાવીએ. એટલે એ જીવસૃષ્ટિથી પણ બાળકો કંઈક શીખે. એટલે આ ગ્રીન કપલ છે ગાંધીનગરનું, એ તો ખરેખર ઘણું બધું સરસ કામ કરી રહ્યું છે. હા, ગાંધીનગરમાં અત્યારે વૃક્ષો કેટલા છે? સંખ્યા કેટલી છે? અત્યારે જે આપણું અમારું જે ગ્રીનરીનું બિરુદ હતું એ અમે ગુમાવી દીધું છે. એટલે મારી પાસે બહુ મેસેજ નથી, પણ મને એવું છે કે અત્યારે અમારું ગાંધીનગર લગભગ 2જા કે 3જા સ્થાને છે. અને અમારે તો ઝાડ માટે બહુ જ ઝઘડાઓ થાય છે, કારણ કે લોકો કપાઈ દે છે. અને સારા ઘરના લોકો હોય, પણ અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન બહુ જ અવેર કરે છે. તરત અમે ફોન કરીએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી તરત ત્યાં પહોંચી જાય છે, અને પબ્લિકને તરત વાચા આપે છે
કે ભાઈ તમને ના નડતું હોય તો રહેવા દો ને. અમે બી સમજીએ વૃક્ષના પાંદડા પડે, પણ પછી ઉનાળામાં એ જ તમે પાછા ગોતવા નીકળો છો કે છાંયડો ક્યાંય છે. એ જ ઝાડને તમે કાપો છો અને પછી તમારું બાઇક કે ક્યાં તમને મળવાનું છે છાંયો, ત્યાં તમે દોડો છો. એટલે આપણે લોકો સેલ્ફિશ તો છીએ જ. પણ આવી પરિસ્થિતિમાં પણ તમે અંજનાબેન એટલું સરસ કામ કરી રહ્યા છો થેન્ક કે યુ. તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. પ્રકૃતિ પણ માં છે અને તમે એક સ્ત્રી છો એટલે તમે પણ માં છો. એટલે બે માં ભેગી થાય તો કેટલું સારું થાય. સારું થાય. અને ઘણા બધા અમે લોકોએ નેચર લવર કર્યા છે. અને ચૈતન્ય સર છે, એમણે કદાચ તમને વાત કરી છે કે નથી કરી મને ખબર નથી, પણ એ આવતા વર્ષે રિટાયર થવાના છે. તો એમણે પોતે સચિવાલય, એટલે જે આપણે ક્લાસ 1 અધિકારીઓ કહીએ કે જે ગેઝેટ ઓફિસરો હોય ભવિષ્યના, એ લોકોને સરે આ માર્ગે વાળી દીધા. તો આનાથી મોટું વધારે આપણે શું જોઈએ. ઘણું સારું કહેવાય. કે અમે છોકરાઓને દરેક વખતે કહીએ કે તમે ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, વકીલ બનો, અમને કોઈ વાંધો નથી, પણ તમારામાં એક ગ્રીન હૃદય રાખજો. વાહ. કે ક્યારે હૃદય રાખ. હા, ગ્રીન હૃદય. બસ સારું. ગ્રીન હૃદયના સંદેશા સાથે આજની આ ખૂબ રસપ્રદ અને ઉપયોગી થાય એવી મુલાકાત પૂરી કરીએ છીએ. આપ અમારા ત્યાં પધાર્યા અને આટલી સરસ વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.